કોઈના બાપુની છે આ મારી છે અમે બનાવી એની અંદર એન્ટર નથી થવા દેતા. કોઈ પણ કાર્યકર્તા હોય એની માટે પાર્ટીનું કાર્યાલય ખુલ્લું જ હોય છે અને એ પૂર્વ મેયર છે, વરિષ્ઠ આગેવાન છે. પોતે અહીંયા આગળ જ તે બેઠા હતા, પણ જ્યારે પ્રેસની વાત હતી ત્યારે એવું કીધું કે પ્રેસ અહીંયા આગળ પાર્ટી કાર્યાલય ઉપર ના હોય. પ્રેસ માટે થઈ અને એવી વાત થઈ કે પ્રેસ આપણે કરવી હોય તો પાર્ટી કાર્યાલયના પ્રમુખની સાથે કરવાની હોય. આટલી વાત છે. કારણ કે પોતે વડીલ છે, સિનિયર આગેવાન છે, એટલે કોઈ દિવસ એવું વાત જ ન હોય કે અહીંયા આગળ બેસવા ન દે. કુમારભાઈ, ટિકિટ નથી મળી જેને લઈને વારંવાર ભરતભાઈ રોષ ઠાલવ્યો છે. ટિકિટ મળવા માટે થઈને પાર્લામેન્ટરી બોર્ડનો એક નિયમ હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પણ અમે આ જાણ કરી છે કે ભાઈ વરિષ્ઠ આગેવાન છે, એમને 63 વર્ષ થયા છે. પાર્ટી જો કોઈ અપવાદ રૂપે નિર્ણય કરે તો મેયરશ્રીને ટિકિટ મળે તો યોગ્ય રહેશે, એવી પણ ત્યાં પાર્લામેન્ટરી બોર્ડને અમે વાત કરીને આવ્યા છે. તેમનો પાર્લામેન્ટરી બોર્ડમાં પણ ન બેસવા દેવાનો વિવાદ છે. પાર્ટી દ્વારા એક પરિપત્ર હોય છે, કેટલા અપેક્ષિત જે કોરમ હોય છે એમને લઈ જવાનો હોય છે. અત્યારે જે વર્તમાન મેયર નથી, અત્યારે એડમિનિસ્ટ્રેશન છે, એટલે એમની હિસાબે થઈ અને પાર્ટીના પરિપત્રમાં તે એમની અપેક્ષા ત્યાં આગળ નહોતી, અપેક્ષિત પોતે નહોતા. એટલે ભાવનગર નહીં પણ બીજા 5 મહાનગરના પણ મેયર ત્યાં આગળ કોઈ પણ અપેક્ષિત નહોતા, જેથી એમને ત્યાં આગળ નથી લઈ જવા. મેયર દ્વારા એવું કહેવામાં આવે છે કે મેયર આપને મળવા જ આવતા હતા, પરંતુ ત્યારે પણ અટકાવે છે. શું કહેશો? મળવા આવતા હોય તો હું તો અહીંયા અંદર બેઠો છું. હું તો કઈ દરવાજો અહીંયા આગળ કોઈ બીજું ચોકીદારે નથી. પાર્ટીના પ્રમુખ માટે થઈને ગમે ત્યારે દરવાજો ખોલીને સૌ કોઈ આવી શકે છે. મહામંત્રીએ મેયર ભરતભાઈ બારડને અટકાવ્યા હતા ઉપર આવતા. એવું મારા ધ્યાનમાં નથી અહીંયા. ઉમરભાઈ, અત્યારથી જ હજી ટિકિટ જાહેર નથી થઈ. ભાજપના કાર્યકરો છે, સનિષ્ઠ કાર્યકરો નારાજ થઈ રહ્યા છે, તો કેટલું નુકસાન ભાજપને થશે? સનિષ્ઠ કાર્યકર્તા નારાજ થાય એવું પાર્ટીને ન હોય, અને બહુ પોતે વડીલ છે અને પોતાની નારાજગી એને હોય નહીં, ક્ષણિક પૂરતી હોય તો એને પાર્ટીના આગેવાન છે અને પોતાને પણ ખ્યાલ હોય છે. એવું કોઈથી પાર્ટીના આગેવાન નારાજ થાય એવું પાર્ટી પણ ન હોય. ઉમરભાઈ, આવતીકાલે છેલ્લો દિવસ છે. પાર્ટી દ્વારા હજી ભાવનગરનું લિસ્ટ જાહેર નથી કરવામાં આવ્યું. ક્યાં આવ્યું છે? અટકવામાંથી પાર્લામેન્ટરી બોર્ડને અમે અહીંથી જે પણ ઉમેદવારો હોય એમનું લિસ્ટ આપીને આવ્યા હોય છે. પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ અધ્યક્ષશ્રી ત્યાંથી ઉમેદવારોના નામની જાહેરાત કરતી હોય છે. ઉમરભાઈ, ઘોઘા સર્કલ વોર્ડ, કુંભારવાડા વોર્ડ તેમજ કુલસર નારી વોર્ડને લઈને ઉમેદવારોને લઈને કોકડું ગૂંચવાયું છે. મારા ધ્યાનમાં નથી, તમારા ધ્યાનમાં હોય તો મને ખ્યાલ નથી. અચ્છા, ભરતભાઈ મેયર હવે નારાજ થયા છે, તેમને બનાવવા માટે શું કરવામાં આવશે? કાર્યકર્તા કોઈ દી નારાજ હોય જ નહીં. કાર્યકર્તા જ હોય છે અને હર હંમેશ પોતે કામે ચૂંટણીમાં લાગી જ જતો. ભરતભાઈને ટિકિટ મળશે કે કેમ? પ્રમુખશ્રીનું શું કહેવું છે? પાર્લામેન્ટરી બોર્ડમાં મેં પણ કીધું, પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એમનું સૂચન કર્યું છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણને દેવાની હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ છે, તેમને ટિકિટ અપાતી હોય તો આપી જોઈએ. અચ્છા, ભરતભાઈ થોડા દિવસો પહેલા ભાજપના વોર્ડમાં થોડા વર્ષ પહેલા છે તે આક્ષેપો કર્યા હતા. શું આક્ષેપો શહેર પ્રમુખને તેને લઈને સામસામે છે કે હું આત્મવિલોપન કરી લઈશ, મને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે? એવું મારા ધ્યાનમાં તો કોઈ છે નહીં, મારા વ્યક્તિગત છે નહીં. મને તો પત્ર પણ લખેલો છે કે તમારા કાર્યકાળ દરમિયાન ખૂબ જ તમારો સપોર્ટ રહ્યો છે અને અમે સાથે રહીને કામ કર્યા છે, એવો એમનો પત્ર છે, મેસેજ છે.